આવો પ્રશ્ન હિરણ્યકશિપુએ જ્યાં પ્રહલાદજીને કર્યો ત્યાં પ્રહલાદજીએ નાનકડું મુખારવિંદ પિતાની સામે રાખીને કીધું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ. નવદા ભક્તિ બોલી ગયા પ્રહલાદજી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ સાખ્ય આત્મનિવેદનમ. નવદા ભક્તિ એની વાત કરી. એ આખું બોલે ને એ પેલા હિરણ્યકશિપુએ પોતાના દીકરાનો ઘા કરી દીધો. લઈ જાઓ આ કુલાંગારને. આ મારા કુળની અંદર અંગારો થયો છે. આ મારો દીકરો મારા શત્રુનું ભજન કરે એનું નામ લે છે. આખા રાજ્યને મેં ના પાડી છે, એના બદલે આ મારો દીકરો મારી વાતને માન્ય રાખતો નથી. આ દીકરાને લઈ જાય. આ મારો દીકરો મારે નથી જોતો, એનો નાશ કરો. સૈનિકોને બોલાવીને કીધું કે આને પર્વત ઉપર લઈ જાઓ ને ત્યાંથી એનો ઘા કરીને એના દેહમાંથી પ્રાણ નીકળી જાય એ સમાચાર મને આપો. પર્વત ઉપર લઈ ગયા, પણ પ્રહલાદજીનો ઘા કરે ને ત્યાં ત્રણ લોકના નાથને ચિંતા થઈ પડે. લક્ષ્મી અને નારાયણ રાહ જોઈને ઊભા છે. પ્રહલાદજીને પર્વત ઉપરથી જ્યાં ઘા કરવામાં આવ્યો પણ ફૂલનો દડો ઝીલી લે ને એમ લક્ષ્મી અને નારાયણે પ્રહલાદજીને ઝીલી લીધા. રમતા રમતા રાજભવનમાં પાછા આવ્યા. સૈનિકોને બોલાવ્યા. મારા દીકરાનો મેં તમને નાશ કરવાનું કીધું હતું. હા મહારાજ, અમે પર્વત ઉપરથી એનો ઘા કર્યો, પણ એની રક્ષા કોણે કરી? ત્યારે પ્રહલાદજી કહેવા લાગ્યા કે આખા જગતની જે રક્ષા કરે છે ને એ નારાયણે મારી રક્ષા કરી. પિતાજી, હિરણ્યકશિપુનો ક્રોધ વધી ગયો. પાણીમાં ડૂબાડો. આ દીકરાને લઈ જાઓ, એને પાણીમાં ડૂબાડી એનું મૃત્યુ કરો. હિરણ્યકશિપુએ કીધું એટલે સૈનિકોએ એના દૂતોએ આગના માથે ચડાવી પ્રહલાદજીને લઈને પાણીમાં ડૂબાડવાનો પ્રયત્ન કર્યો. પણ ત્યાં ભગવાન નારાયણે વરુણને આજ્ઞા કરી હતી. આ મારો દીકરો છે. ભગવાને વરુણને આજ્ઞા કરી કે આને ડૂબાડવાનો નથી. વરુણ એને ડૂબાડી ન શક્યા. પાણીમાં ડૂબા નહીં. ત્યારે એની બેન હોલિકા હતી ને, એ હિરણ્યકશિપુ આવીને પાસે આવીને કહેવા લાગી, ભાઈ આટલી બધી ચિંતા એક નાનકડા બાળકને માટે શું કરે છે? મારી પાસે ભગવાન સૂર્યનારાયણના વરદાનવાળી ચૂંદડી છે ને, એ ઓઢીને હું અગ્નિમાં પ્રવેશ કરી. એનું નામ હોલિકા. હું અગ્નિમાં પ્રવેશ કરું, મને અગ્નિ સ્પર્શ ન કરે, પણ તારા દીકરા પ્રહલાદને મારા ખોળામાં બેસાડી દે એટલે એ બળીને ભસ્મ થઈ જાય. તારી ચિંતાનું સમાધાન. હોલિકાએ આ પ્રમાણે રસ્તો બતાવ્યો એટલે મોટો અગ્નિ તૈયાર કરવામાં આવ્યો. અને હોલિકા એની અંદર વરદાન મળેલી ચૂંદડી હતી. ચૂંદડી ઓઢીને હોલિકાએ પ્રવેશ કર્યો અને પ્રહલાદજીને કીધું કે બેટા, તારે ફૈબાના ખોળામાં બેસવું છે ને? પ્રહલાદજી કે હા. કારણ કે અખંડ વિશ્વાસ નારાયણ ઉપર પ્રહલાદજીને હતો. એટલે ફૂલની પથારીમાં બાળક હળી કાઢે ને એમ અગ્નિની અંદર પ્રહલાદજીએ દોટ મૂકી અને હોલિકાની ગોદમાં બેસી ગયા. પણ એ વખતે ત્રણ લોકના નાથને ચિંતા થઈ પડી. એણે 49 મરુદગણોને આજ્ઞા કરી કે હોલિકા મારા ભક્તને મારવા તૈયાર થઈ છે, માટે તમે વાયુના વેગે એવો વંટોળિયો વાવ કે એના દેહ ઉપર ચૂંદડી રીએ તો વરદાન રીએ ને, ચૂંદડી ઉડાડી દો. 49 મરુદગણોને આજ્ઞા થઈ અને એ જ વખતે વંટોળિયાના રૂપમાં પવન વાવા લાગ્યો અને હોલિકાના દેહ ઉપર વરદાનવાળી જે ચૂંદડી હતી ને ઉડી ગઈ. એટલે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. પણ ફૂલની પથારીમાંથી કોઈ દડો બહાર આવે એમ રમતું રમતું બાળક પ્રહલાદજી બહાર આવ્યા. હિરણ્યકશિપુના ક્રોધનો કોઈ પાર રહ્યો નહીં. બધી સભાની અંદર, રાજભવનની અંદર હિરણ્યકશિપુ પ્રહલાદજીને પૂછવા લાગ્યા કે તારી ઉપર આટલા આટલા અત્યાચાર, આટલી વાર મારવાનો હું પ્રયત્ન કરું છું, તારી રક્ષા કોણ કરે છે? પ્રહલાદજીએ જવાબ આપ્યો કે પિતાજી, જે તમારી રક્ષા કરે છે એ મારી રક્ષા કરે છે. આખા જગતની જે રક્ષા કરે છે એ મારી રક્ષા કરે છે.
પોતાના રાજભવનની અંદર એક રક્ત વર્ણનો સ્તંભ, એક થાંભલાને અગ્નિથી તપાવી અને લાલ ચોળ એને સ્પર્શ થતાની સાથે માણા બળીને ભસ્મ થઈ જાય એવો એક સ્તંભ તૈયાર કરવામાં આવ્યો હતો. અને હિરણ્યકશિપુ ક્રોધાવેશની અંદર પ્રહલાદજીને કહેવા લાગ્યો કે પ્રહલાદ, તારી રક્ષા કરે છે એ તારો હરિ ક્યાં છે? એ નારાયણ ક્યાં છે? પ્રહલાદજી હિરણ્યકશિપુને જવાબ આપે, પિતાજી તમે મને પ્રશ્ન ઊંધો પૂછ્યો, મારો નારાયણ ક્યાં નથી એમ પૂછો. ક્રોધની પરાકાષ્ઠા, પરમ સીમાએ ક્રોધ પહોંચી ગયો. હિરણ્યકશિપુએ કીધું કે હવે તો આનો નાશ કરું આજે. અત્ર તત્ર સર્વત્ર પિતાજી, મારો નારાયણ આખા જગતની અંદર અણુ અણુ અને પરમાણુમાં છે. ત્યારે હિરણ્યકશિપુએ કીધું કે તારો અત્ર તત્ર ને સર્વત્ર હોય, અણુ અણુ ને પરમાણુમાં હોય તો કસ્મા સ્તંભે ન દ્રશ્યતે. આ લાલ ચોળ સ્તંભ છે અગ્નિથી તપાવેલો, એમાં છે તારો નારાયણ. નાનકડા મુખારવિંદથી પ્રહલાદજી સ્તંભની સામે જોયું ને તો ભગવાન નારાયણ પરમાત્માને ચિંતા થઈ કે નાનકડું બાળક છે અને એનો વિશ્વાસ તૂટી જાય, એટલો વિશ્વાસ એનો અખંડ રહે ને, એટલે એ ધગધગતા સ્તંભ ઉપર ભગવાને એક કીડીનું રૂપ ધારણ કરી અને નારાયણે પ્રહલાદજીને દર્શન આપ્યા કીડીના રૂપમાં. પ્રહલાદજીએ જોયું કે અગ્નિથી આટલો તપેલો અને એની ઉપર આ કીડી ચાલી કઈ રીતે શકે? નક્કી મારો નારાયણ છે. મયા તું દ્રશ્યતે પિતાજી, મને દેખાય છે મારા નારાયણ આ સ્તંભની અંદર. તમે કહો છો ને કસ્મા સ્તંભે ન દ્રશ્યતે, તો મયા તું દ્રશ્યતે, મને દેખાય છે આમાં છે નારાયણ. અને ક્રોધની પરાકાષ્ઠા થઈ હાથની અંદર એક ગદા લઈને હિરણ્યકશિપુ જે સ્તંભ ઉપર પ્રહાર કરે. અને હિરણ્યકશિપુએ કીધું કે લઈ લે આ સ્તંભને, તું બત ભરી લે. અને હિરણ્યકશિપુની આજ્ઞાથી પ્રહલાદજી દોટ મૂકે અને સ્તંભની અંદર જ્યાં પ્રહાર થયો ત્યાં સ્તંભના બે ભાગ થયા. એના મધ્ય ભાગમાંથી ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી જય. નરસિંહ નારાયણ ભગવાન કી જય. નરસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા વાલે ધૈર્યું નરસિંહ રૂપ. અદ્ભુત સ્વરૂપ, કોઈ દિવસ કોઈએ નહોતું જોયું એવું અદ્ભુત સ્વરૂપ. પણ અતિશય ક્રોધાવેશની અંદર ભગવાનનું પ્રાગટ્ય. માતા પિતાની રાહ જોયા વગર ભગવાન નારાયણ આજે એક એવો અવતાર ધારણ કર્યો અને જે સ્તંભમાંથી પ્રગટ થઈ અને હિરણ્યકશિપુના દેહને પકડી લીધો. હિરણ્યકશિપુને પકડી અને દ્વારના ઉંબરા ઉપર ભગવાન નરસિંહ નારાયણ બિરાજમાન થયા. અને ક્રોધાવેશની અંદર વારે વારે સિંહ ગર્જના કરે છે નરસિંહ નારાયણ. અને સિંહ ગર્જના કરતા લાંબી જીભ કાઢી કાઢી અને ક્રોધ મૂર્તિ, તામ્ર મૂર્તિ, તપ્ત મૂર્તિ આવા ભગવાન નરસિંહ નારાયણને જોઈને દેવતાઓ પણ જે ભયભીત થાય એવું સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું છે. અને એવે વખતે હિરણ્યકશિપુને પોતાના સાથળ ઉપર રાખી અને બ્રહ્માજીના વરદાન યાદ કરાવવાનું કીધું કે જોઈ લે હિરણ્યકશિપુ, બ્રહ્માજીના વરદાનને યાદ કરી લે. અત્યારે દિવસ છે કે રાત? તો કે સાયંકાલ છે. દિવસે નથી ને રાત્રિ નથી. અંદર છો કે બહાર? તો કે ઉમરાની વચ્ચે છું. ભગવાને પોતાના નોર વધાર્યા હતા ને, નરસિંહ રૂપે નોર વધાર્યા, હરણાકંશને હાથે માર્યો. ભગવાને નોર વધાર્યા હતા. અસ્ત્રય નથી ને શસ્ત્રય નથી એમ કરી અને હિરણ્યકશિપુના ઉદર ઉપર ભગવાન નરસિંહ નારાયણે નખ ભરાવી અને એક વસ્ત્રના બે ભાગ કરે ને એમ હિરણ્યકશિપુના દેહને ચીરી એની હૃદયની પાસળીઓ હતી ને એ પોતે ગળાની અંદર જેમ પુષ્પની માળા પહેરે ને એમ નરસિંહ નારાયણે પહેરી લીધી. હિરણ્યકશિપુના દેહમાંથી પ્રાણ નીકળી ગયો. પણ દેવતાઓ ભગવાનના આવા અદ્ભુત સ્વરૂપના દર્શન કરતા ભય ભય થરથર કંપવા લાગ્યા. અને ભગવાન નરસિંહ નારાયણ શાંત થતા નથી. બધાએ ભેગા થઈને દેવતાઓએ કીધું કે માં લક્ષ્મીજીને બોલાવીએ.
લક્ષ્મીજીને કહેવામાં આવ્યું કે નરસિંહ નારાયણ શાંત થાય. નરસિંહ નારાયણનું સ્વરૂપ જોઈને માં લક્ષ્મીએ ના પાડી. મેં પ્રભુનું આવું સ્વરૂપ કોઈ દી નથી જોયું. એ પણ નિકટ જતા ભયભીત થાય. છેલ્લે દેવતાઓએ ભેગા થઈ અને જેના માટે પ્રભુએ આ અવતાર લીધો છે એ પ્રહલાદજીને આગળ કરો. એટલે બધા દેવતાઓએ પ્રહલાદજીને કીધું કે બેટા, તારા માટે પ્રભુએ આ અવતાર, આ રૂપ ધારણ કર્યું છે, માટે તમે જાઓ. નાની નાની ડગલી ભરતા ભરતા પ્રહલાદજી જેમ પિતાની ગોદમાં બેસી જાય ને એમ નરસિંહ નારાયણની ગોદમાં પ્રહલાદજી બિરાજમાન થઈ ગયા. પણ ગોદની અંદર જ્યાં પ્રહલાદજી આવ્યા ને ત્યાં નરસિંહ નારાયણ જે ક્રોધાવેશમાં હતા, તપ્ત મૂર્તિ હતા, અતિશય ક્રોધમાં હતા, એ ભગવાન નરસિંહ નારાયણની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. પ્રહલાદજીને અશ્રુધારાથી નવડાવા લાગ્યા, અભિષેક કર્યો અને પ્રહલાદજીની માથે હાથ મૂક્યો. હાથ મૂક્યો એટલું જ નહીં, પ્રહલાદજીની સામે પ્રભુએ હાથ જોડ્યા છે. નરસિંહ અવતારની વિશિષ્ટતા આ છે. જ્યારે જ્યારે ભગવાને અવતાર લીધા છે ને, જ્યારે જ્યારે ભગવાને અવતાર લીધા છે ને ત્યારે ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી છે. પણ એક નરસિંહ અવતાર પ્રભુનો એવો છે કે ભગવાને ભક્તની સ્તુતિ કરી છે. ભગવાને ભક્તની સ્તુતિ કરી છે. અને ગોદમાં બેઠેલા ભક્ત પ્રહલાદની સામે નરસિંહ નારાયણે હાથ જોડ્યા. હાથ જોડી અને પ્રહલાદજીને જોતાની સામે ભગવાન નરસિંહ નારાયણ, ભગવાન કૃષ્ણ પરમાત્મા નારાયણનું કોઈ દિવસ ન સ્વરૂપ જોયું હોય એવા ભગવાન નરસિંહ નારાયણ એની સામે પ્રહલાદજીને જોતાની સાથે જ નરસિંહ નારાયણે બે હાથ જોડીને પ્રાર્થના કરી. શું બોલ્યા ભગવાન? પ્રહલાદજીને શું કીધું? બોલે પ્રભુ પ્યારે અંગ કોમલ તું મારે આય, અસુરો ને મારો એક નામ મેરો ગાने में, पर्वत से गिरायो तुझे पानी में डुबायो हाय, अग्नि में तपायो राखी कमी ना सताने में, मंजुल मुखार विंद चूमी चूमी कहे प्रभु, क्षमा करो पुत्र मोरे देर भई आने में. ત્રણ લોકનો નાથ, એક રાક્ષસ કુળની અંદર ઉત્પન્ન થયેલા એવા પ્રહલાદજીની સામે હાથ જોડીને માફી માગે અને શું કે? બોલે પ્રભુ પ્યારે અંગ, તારું પ્યારું પ્યારું અંગ બેટા અને કોમળ અંગ, અસુરોને મારો એક નામ મેરો ગાને મેં. આ તારા પિતાએ તારી ઉપર અત્યાચાર કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. એક નામ મેરો ગાને મેં, તારો અપરાધ શું હતો? મારા નામનું તું ગાન કરતો હતો, એ જ તારો અપરાધ હતો ને. અસુરોને મારો એક નામ મેરો ગાને મેં. અને કેવા અપરાધ, કેવા અત્યાચાર તારી ઉપર કર્યા છે. पर्वत से गिरायो तुझे पानी में डुबायो हाय, अग्नि में तपायो राखी कमी ना सताने में. અને સતાવામાં કાંઈ બાકી નથી રાખ્યું. અને એવા સમયે દીકરા, મારે આવવામાં મોડું થયું હોય ને તો તું મને ક્ષમા કરજે, મને માફ કરજે. ત્રણ લોકનો નાથ પ્રહલાદજીની પાસે માફી માંગે છે. ક્ષમા કરો પુત્ર મોરે દેર ભઈ આને મેં, મારે આવવામાં મોડું થઈ ગયું દીકરા, તારી ઉપર આટલા આટલા અત્યાચાર થયા ને એટલે હું તારી માફી માંગુ છું. ત્રણ લોકનો નાથ જગત પિતા યોગેશ્વર આજે નરસિંહ નારાયણના રૂપમાં રાક્ષસ કુળની અંદર જન્મેલા એક ભક્ત પ્રહલાદની પાસે માફી માગે.
આનાથી મોટી ભગવાનની કરુણા બીજી હોય શું? આનાથી મોટી કરુણા ઈશ્વરની બીજી શું હોય? ભક્તની સ્તુતિ કોઈએ કરી હોય તો એવો ભગવાનનો આ એક જ અવતાર છે, નરસિંહ નારાયણ. દિવ્ય અવતાર પ્રભુએ ધારણ કર્યો. પ્રહલાદજીએ હાથ જોડી અને ભગવાન નારાયણની સ્તુતિ કરી છે કે બ્રહ્માદય સુરગણા મુનયો તસીદા સત્વે કતાનમતયો વચસામ પ્રવાહે નારાધિતો પુરગણેરધુનાપી વિપ્રો કિમ તોષ્ટુમાર્હતિ સમે હરિરુગ્ર જાતે. હે પ્રભુ, એક અસુર જ્ઞાતિના બાળકને માટે આ જગતમાં કોઈ દિવસ ન જોયું હોય એવું સ્વરૂપ તમે મારા માટે ધારણ કરીને આવ્યા. પ્રહલાદજી હવે સ્તુતિ કરે. પેલા નારાયણ નરસિંહ નારાયણે સ્તુતિ કરી લીધી અને હવે પ્રહલાદજી સ્તુતિ કરે છે. ભગવાન નારાયણ પરમાત્મા એની સ્તુતિ પ્રહલાદજીએ કરી અને પ્રહલાદજીએ કીધું કે પ્રભુ, આજે મારા માટે તમે મારી રક્ષા કરવાને માટે આવ્યા, પણ આ જગતમાં એવી મારી અપકીર્તિ થશે કે એક દીકરાએ પોતાના પિતાને મરાવ્યો. ના બેટા, અંત સમયે જેને હું દર્શન આપું છું એનું પરલોક સુધરી જાય. અંત સમયે મારું નામ લે એનો પરલોક સુધરી જાય. અંત સમયે જેની માથે હાથ મૂકું ને એનો પ્રભવ સુધરી જાય. એના બદલે તારા પિતાને મારી ગોદમાં લઈ અને એના દેહમાંથી પ્રાણ મારા દર્શન કરતા કરતા નીકળ્યા છે. તારા પિતાને દિવ્ય ગતિ મળી છે અને તારા જેવો દીકરો જે કુળમાં થયો હોય ને એના માતા પિતાની દિવ્ય ગતિ જ હોય. તારા માટે મારે અવતાર લેવો પડ્યો દીકરા, તારા પિતાની દિવ્ય ગતિ. અને છતાંય બેટા તને એમ લાગતું હોય તારા પિતાને મેં માર્યો છે, તો આજથી હું તને વચન આપું છું તારા વંશની અંદર હવે હું કોઈનો સંહાર નહીં કરું, કોઈને મારીશ નહીં. એ વચન ભગવાન નરસિંહ નારાયણે પ્રહલાદજીને આપ્યું છે. પ્રહલાદજીને ગોદમાં રાખી અને નરસિંહ નારાયણ સિંહ છે એ પોતાના બચ્ચાને પ્રેમ કેમ કરે? તો કે લાંબી જીભ કાઢી અને બચ્ચા ઉપર ફેરવે, બચ્ચાને ચાટે. એમ નરસિંહ નારાયણ ભગવાન પ્રહલાદજીને ચાટે છે. લાંબી જીભ કાઢીને પ્રહલાદજીને ચાટે. અને એવે વખતે મને એમ લાગે છે કે અત્યારે નરસિંહ નારાયણ ભગવાન પ્રહલાદજીને ચાટે છે તો આપણે એ ભક્ત અને ભગવાનની વચ્ચે નથી પડવું. બપોરે 3 વાગ્યા સુધી ભલે ને ચાટે નરસિંહ નારાયણ પ્રહલાદજીને પૂરો પ્રેમ આપી દે. અત્યારની કથા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરી, નારાયણ પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરી અને કથાને વિરામ આપીએ અને બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ કહી દઈ. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. બપોરે વેલા આવજો, અત્યારે સૌને આસર પરિવાર પૂજા માટે આવી જાય. આસર પરિવાર નરસિંહ ભગવાનની પૂજા માટે આવી જાય. જય શ્રી કૃષ્ણ. બપોરે વેલા આવજો, અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. બપોરે વેલા આવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે તેને જાવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે અત્યારે નરસિંહનો પ્રસંગ કે આસર પરિવાર દ્વારા ભાગવતીના ચરણોમાં દરેક ચાંદીની વસ્તુ પાંબડી દ્વારા
ઉતારો આરતી શ્રી કૃષ્ણ દેવે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ દેવે આવ્યા. જીવે જીવે ગોખલી મોતી આવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ દેવે આવ્યા. માતા યશોદા કુળ કાળે આવ્યા. માતા યશોદા કુળ કાળે આવ્યા. નરસિંહ રૂપે ઘોર વધાર્યા. હરણા સંસ્કે હાથે માર્યા. પ્રહલાદને ઉતાર્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ દેવે આવ્યા. માતા યશોદા કુળ કાળે કૃષ્ણ દેવે આવ્યા. હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ પ્રયાતિ ભગવાની શૈલમ નમામિ. યશોદા કુળ કાળે પ્રદક્ષિણામ પદે પદે. જમણા હાથેથી ભાગવતીમાં જે નરસિંહ ભગવાનનો ભાવ છે, પ્રહલાદજીનો ભાવ છે, એનો ભાવને આરતી આપજો. બધા સ્વરૂપોને આરતી આપજો. પિતૃ દેવતાઓને આરતી આપજો. સ્વારોગ્ય પ્રાપ્ત. નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વંદે વંદારુમંદારમ બિંદુભૂષણનંદનમ. અમંદાનંદસંદોહમ વંદેહમ સિંદુરાનનમ. લંબોદરમ પરમસુંદરમેકદંતમ. રક્તાંબરમ ત્રિનયનમ પરમં પવિત્રમ. ઉદયદ્દિવાકરકરો કાયકાંતમ. વિઘ્નેશ્વરમ સકલ વિઘ્નહરમ નમામિ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદની અંદર નમસ્કાર કરી ભાગવતજીના ચરણોની અંદર વંદન કરી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સપ્તમ સ્કંદની કથા, સપ્તમ સ્કંદની કથાના આરંભમાં પરીક્ષિત રાજાની શંકા થઈ કે ભગવાનની દ્રષ્ટિમાં ભેદ છે. દેવતાઓનો પક્ષ લે છે ને દૈત્યોનો સંહાર કરે છે. એ શંકાનું સમાધાન કરવાને માટે નારદ અને યુધિષ્ઠિરના સંવાદમાં
પ્રહલાદજીનું આ દિવ્ય ચરિત્ર, ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય, એ દિવ્ય કથા નારદ અને યુધિષ્ઠિરના સંવાદમાં ભગવાનને બતાવી છે. પ્રહલાદજીને માટે અસુર યોનિની અંદર પ્રભુનું પ્રાગટ્ય થવું. ભક્તિ પ્રિયો માધવ, પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતોને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ભક્તિ પ્રિયો માધવ, ભક્તિને કારણે ભગવાન સુર કે અસુર યોની જોતા નથી, ઊંચ કે નીચ જોતા નથી. ભગવાન ભક્તિ હોય ત્યાં જાય છે. પ્રહલાદની ભક્તિ જોઈ અને અસુર યોનિની અંદર ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈ અને પોતાના ભક્તની રક્ષા કરવાને માટે, એમના કુળનો ઉદ્ધાર કરવાને માટે કોઈ દિવસ ભગવાને નહોતું લીધું એવું નરસિંહ રૂપ ધારણ કરી અને ભક્ત પ્રહલાદ ઉપર અનુગ્રહ કર્યો છે. નારદજી કહેવા લાગ્યા, યુધિષ્ઠિર, પ્રભુ એવા દયાળુ છે. ભગવાન ભક્તોને માટે યેન કેન પ્રકારેણ કોઈ અવસ્થા જોતા નથી, કોઈ લોક જોતા નથી, કોઈ યોની જોતા નથી, કોઈ ઊંચ નીચ ભેદ જોતા નથી. ભગવાનની સાથે જે ભક્તો યેન કેન પ્રકારણ કોઈ નાતો બાંધે, એ નાતાને નિભાવવાને માટે ભગવાન અવશ્ય ભગવાન અવતાર ધારણ કરી અને ભક્તોના સંકલ્પને પરિપૂર્ણ કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માનું આવું અદ્ભુત ચરિત્ર હિરણ્યાકશિપુને દિવ્ય ગતિ પ્રભુએ આપી છે. પ્રહલાદજીને વચન આપ્યું કે હવે તારા વંશની અંદર હું કોઈને મારીશ નહીં. અને એ વચન પ્રભુએ દરેક યુગ સુધી નિભાવ્યું છે. પ્રહલાદજીના વંશની અંદર કોઈને પ્રભુએ માર્યા નથી. પ્રહલાદજીનો રાજ્યાભિષેક કર્યો અને ભગવાન નરસિંહ નારાયણ અંતર ધ્યાન થયા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા કે સત્પુરુષોનો સમાજમાં પ્રશંસિત ભક્ત શિરોમણી પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત, એનું આ ચરિત્ર સાંભળીને યુધિષ્ઠિર મહારાજને બહુ આનંદ થયો. એને નારદજીને આગળ પ્રશ્ન કર્યો કે ભગવન શ્રોતુમિચ્છામિ નૃણામ ધર્મ સનાતના વર્ણાશ્રમાચારયુતમ યત પુમાન વિંદતે પરમ. હે ભગવાન, હું સનાતન ધર્મના સ્વરૂપને જાણવાની ઈચ્છા કરું છું, જેમાં વર્ણાશ્રમ, સદાચારનું વર્ણન અને જેનું પાલન કરવાથી મનુષ્ય સરળતાથી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, ભક્તિ દ્વારા પરમ પદને પ્રાપ્ત કરે. અને નારદજી, તમે તો સાક્ષાત બ્રહ્માજીના દીકરા છો. બ્રહ્માજીના ખોળામાંથી તમારું ઉદ્ભવ છે, ઉત્સંગમાંથી તમારું પ્રાગટ્ય છે.
એટલે બ્રહ્માના દીકરા હોવાથી તપસ્યા આદિ એમાં ઈશ્વરને માટે શ્રેષ્ઠ કઈ વસ્તુ છે? તમે ભગવત પરાયણ છો અને તમારાથી કોઈ ધર્મ ગુપ્ત રહેલ નથી, માટે મને આ બધા ધર્મો વિશે જ્ઞાન આપો. યુધિષ્ઠિર મહારાજે નારદજીને આવો પ્રશ્ન કર્યો. એટલે જે મનુષ્યો સત્પુરુષોનો આચાર કરીને મનની તુષ્ટિ અને ધર્મના મૂળને બતાવ્યા છે, મનુષ્યએ માત્ર સામાન્ય ધર્મ એનું નિરૂપણ હું તને કઈ બતાવું, જેની અંદર નવધા ભક્તિ પણ સંમિલિત છે. એમાં યુધિષ્ઠિર આ ધર્મની અંદર પહેલો ક્રમ આવે છે સત્ય, દયા, એકાદશી વ્રત. એકાદશીનું વ્રત યુધિષ્ઠિર મહારાજ માનવનું કલ્યાણ કરનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો. આપણે કીર્તનની અંદર એવું ગાય છે, પણ એ કઈ એકાદશી? કેવી રીતે કરવાની એકાદશી? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 વસ્તુ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી અને જેની અંદર ભોજન ઓછું ને ભજન વધારે, એને એકાદશીનો ઉપવાસ કહેવાય. પણ આપણે એનો અર્થ ઊંધો કર્યો, ઉલટાવી નાખ્યો. એમાં ભોજન વધારે ને ભજન ઓછું એવું કરી નાખ્યું. ડેરી ફાર્મના લિસ્ટ આપણે એટલા બધા આપીએ કે નાના બાળકો સાંભળી જાય ને તો એ એમ કે હું 11 કરીશ, મારું ફરાળ મગાવજો. બાળક તરત તૈયાર થઈ જાય લિસ્ટ સાંભળીને કે આ રોજ કરતા તો આ વધારે છે, તો 11 શું કામ ન કરવી? ઈશ્વરની નિકટ બેસી અને ભજનનો વધારો કરવો, અને એવી એકાદશી, એ દિવસે અન્નને ન ગ્રહણ કરવું, આવા બધા નિયમો બતાવ્યા છે. એકાદશીના દિવસે થાય તો ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, જેની અંદર ભગવાનના 1000 નામ છે. વિષ્ણુ સહસ્ત્ર ભગવાન નારાયણને બહુ વાલું છે, અને એમાં એક તુલસીનું પત્ર લઈ અને એક નામથી જો ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવે તો અશ્વમેધ યજ્ઞ કરો ને જે પુણ્ય મળે ને એ 1000 તુલસી દલથી ઠાકોરજીની એના નામ દ્વારા પૂજા કરવામાં આવે તો અશ્વમેધ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. એકાદશી ત્યારબાદ યુધિષ્ઠિર મહારાજ શૌચ, આ બધા સામાન્ય ધર્મ તમને સમજાવું છું. નારદજી એમ કહે છે યુધિષ્ઠિર મહારાજને, શૌચ એટલે પવિત્રતા. ઘરની અંદર જેટલી પવિત્રતા એટલો પ્રભુનો વાસ ત્યાં વધારે. ઘરની અંદર જેટલી પવિત્રતા રાખીએ ને એટલો ત્યાં ભગવાનનો વાસ વધારે. અને અપવિત્રતા હોય તો એ ઘરની અંદર માણસે કોઈ આવવા રાજી નથી, તો ઈશ્વર કઈ રીતે આવે? પવિત્રતા રાખવી, તિતિક્ષા, હૃદયની અંદર જિજ્ઞાસા હોય ઈશ્વરને માટે. યુક્તાયુક્ત વિચાર, સમ, દમ, અહિંસા, બ્રહ્મચર્યનું પાલન, દાન, સ્વાધ્યાય, સરળતા, સંતોષ. જીવનની અંદર સંતોષ છે ને યુધિષ્ઠિર મહારાજ, એ જ સુખનું બીજું નામ છે. સંતોષ રૂપી જેને ધન મળી જાય ને એને ઈશ્વરે બધુંય આપ્યું છે. એક જ એવો ભાવ એ જીવને, માનવને થઈ જાય, ઈશ્વરે બહુ આપ્યું છે.
मैं काले पण कीधु तू जितना दिया है सरकार ने इतनी मेरी औकात नहीं, ये तो कर्म है मेरे काना का, वरना ऐसी कोई बात नहीं। अपनी हैसियत करता, अपनी लायकात करता આપણને ભગવાને જાજુ આપ્યું છે, હંમેશને માટે એ ભાવ રાખવો તો ઠાકુરની કરુણાની આપણને ખબર પડે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। कृष्णाय वयं नुमः। वन्दे वन्दारुमन्दारम् मिन्दुभूषणनन्दनम् अमन्दानन्दसन्दोहम् वन्देऽहं सिन्दूराननम्। संतोष युधिष्ठिर महाराज ने नारद जी दिव्य ज्ञान आपे छे। राजसु यज्ञनी अंदर हिरण्याकशिपु प्रहलाद અને નરસિંહ નારાયણ ભગવાનનું ચરિત્ર કહી અને આગળ યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન કર્યો કે મને ભાગવત ધર્મ સમજાવો। એટલે નારદજી યુધિષ્ઠિર મહારાજને આ ભાગવત ધર્મ સમજાવે એમાં સામાન્ય નિયમો બતાવ્યા। સંતોષ, સતસેવા, સાધુ અને સજ્જનોની સેવા, આત્મવિચાર અને પ્રાણીઓ ઉપર દયા। દરેક માનવની અંદર, દરેક પ્રાણીની અંદર, દરેક જીવની અંદર એક દયાનો ભાવ રાખવો। ત્યારબાદ ભગવાને શક્તિ આપી હોય એવું દાન કરવું। કલયુગની અંદર દાનનો મહિમા બતાવ્યો છે કે દાનના એક પગ ઉપર જ ધર્મ ટકી રહ્યો છે। એટલે દાનનો મહિમા બતાવ્યો, પણ એવું દાન નહીં કરવાનું કે તમારા ઘરની અંદર શક્તિ ન હોય અને બીજાનું જોઈ અને દેખાદેખીમાં કોઈ દાન ન કરવું। પોતાના સંતાનોના મોઢેથી કાઢીને કોઈ દાન ન કરવું। તમારી શક્તિ બહારનું દાન ન કરવું। અમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું લિસ્ટ આપીને એ લિસ્ટની અંદર નીચે એક નોંધ કરીને કે આ યજમાનને મોઢે કહી દઈ કે આ લિસ્ટ કર્યું છે એ બરોબર જ છે, પણ તમારી શક્તિ પ્રમાણે આ વસ્તુ બધી કરજો। છેલ્લે અમે એને એમ કહી દઈ કે આ તમારી શક્તિ પ્રમાણે કરજો। ઈશ્વરે શક્તિ આપી હોય તો કરજો, શક્તિ ન આપી હોય તો ન કરતા। કારણ કે દેવો હિ વિદ્યતે ભાવે, ભગવાન તો ભાવમાં સમાયેલા છે ને। બ્રાહ્મણો ગાયના દાનનો સંકલ્પ કરાવે તો આપણે ગાયનું દાન અત્યારે વર્તમાન સમયની અંદર કરી ન શકીએ, પણ એ ગૌદાન નિમિત્તે આપણે યથાશક્તિ દ્રવ્ય આપી અને ભાવ કરીએ છીએ કે આ ગૌદાન નિમિત્તે તમને આપીએ છીએ, એનો સ્વીકાર કરી લેજો। એટલે બ્રાહ્મણ તમને સંકલ્પ કરાવી અને ગૌદાનનો વિધિ કરાવી દે। તો આ બધું હૃદયની અંદર જેટલો જેટલો ભાવ અને જેટલી શક્તિ હોય એટલું કરાય। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે છે કે રાજા યુધિષ્ઠિર મહારાજે આ ભાગવત ધર્મ પૂછ્યા હતા, એ નારદજીને જવાબમાં વાનપ્રસ્થાશ્રમ અને બ્રહ્મચારીના ધર્મો બતાવ્યા।
બ્રહ્મચારી હોય એને ગુરુકુળની અંદર જઈને ગુરુની સેવા કરવી, વિદ્યા અભ્યાસ કરવો, અને વિદ્યા અભ્યાસ થયા પછી ગુરુ શુશ્રૂષા કરી અને એના પણ નિયમ બતાવ્યા. કાક નિદ્રા બકો ધ્યાનમ, વિદ્યાર્થીને માટે એવો ધર્મ બતાવ્યો કે કાક નિદ્રા એટલે કાગડા જેવી નીંદર હોય અને બગલા જેવું ધ્યાન. કાક નિદ્રા બકો ધ્યાન. અને એનાથી આગળ તો કે બ્રહ્મચારીએ સ્ત્રીઓની સામે દ્રષ્ટિ ન કરવી, સ્ત્રીઓથી મર્યાદાનું પાલન કરીને દૂરથી દરેક પ્રકારનો વ્યવહાર કરવો. અને નિયમ તો ત્યાં સુધી બતાવ્યો કે સ્ત્રીઓના ક્યાંય ચિત્રો હોય ને તો એ બ્રહ્મચારીએ એ ચિત્રો પણ ન જોવા, કારણ કે એનાથી વિકારની આશંકા થાય છે, એનાથી વિકારનો પ્રવેશ થાય છે. બ્રહ્મચારી હોય ત્યાં સુધી બધા નીતિ નિયમને પાળવા પડે છે. અને ત્યારબાદ ગ્રહસ્થી થયા પછી પોતાના દાંપત્ય જીવનને, ગ્રસ્તાશ્રમ ધર્મને શ્રેષ્ઠ બનાવવાને માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થને સિદ્ધ કરવાને માટે આ 4 કાર્યો કરવા પડે છે. અને છેલ્લે વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ એટલે વનની અંદર પ્રવેશ કરવો. 50 વર્ષ પછીની જે સંખ્યા છે ને, 51, 52, 53, આ બધા વનની અંદર પ્રવેશ કરવાની વાત છે. અને વાનપ્રસ્થાશ્રમ ધર્મની અંદર તમે પ્રવેશ કરો એ સમયની અંદર જ્યારે આવો ત્યારે જવાબદારીમાંથી ધીમે ધીમે બીજાને સોંપણી કરીને પોતે મુક્ત થવું. વાનપ્રસ્થાશ્રમ ધર્મની અંદર બીજા ઉપર જવાબદારી સમર્પિત કરી અને ઈશ્વરનું ચિંતન વધારે થાય અને લૌકિક વ્યવહાર ઓછો થાય એવું કાર્ય કરવું. અને ત્યારબાદ સંન્યાસી ધર્મ. સંન્યાસ એટલે તમામ વસ્તુનો વિનિયોગ. સંન્યાસ એટલે ઈશ્વર ચિંતન સિવાય બીજું કાંઈ નહીં. સંન્યાસી થયા પછી ઈશ્વરનું ધ્યાન, ભજન, કીર્તન, સત્સંગ આદિ કાર્ય કરવા અને થાય તો લોક કલ્યાણને માટે ભગવાનના કાર્યનો, ભગવાનના પુરાણો, એના ચરિત્રો, એના ગુણગાન એ બધા લોક કલ્યાણને માટે ગાવા. સંન્યાસીના ધર્મ બતાવ્યા, અવધૂત અને પ્રહલાદજીનો સંવાદ, અને ત્યારબાદ 4 આશ્રમોમાં ગ્રસ્તાશ્રમ ધર્મની શ્રેષ્ઠતા બતાવી. ગ્રસ્તાશ્રમ ધર્મની શ્રેષ્ઠતા એટલે બધા આશ્રમોની અંદર ગ્રસ્તાશ્રમ ધર્મની શ્રેષ્ઠતા ગ્રહસ્થાશ્રમને બધા કરતા શ્રેષ્ઠ બતાવ્યો. શું કામ? તો કે એમાં કાંઈ છોડવાનું નથી, બધું ભોગવતા ભોગવતા ભગવાનનું ભજન કરવાનું છે. ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર તમારે કાંઈ છોડવાનું નથી. ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર રહી અને તમામ પ્રકારની જવાબદારીને નિભાવતા ભગવાનની નિકટ અને ભગવાનનું ચિંતન, ભગવાનનું સ્મરણ કરવું. એટલે ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર બધા આશ્રમોની અંદર ગ્રહસ્થીને શ્રેષ્ઠ બતાવ્યા. અને ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર રહી અને ભગવત કાર્ય દ્વારા ઈશ્વરનું ચિંતન કરવું. ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર રહી અને ભગવાનના કાર્યો કરવા એ બહુ સહજ અને સહેલા છે. એમાં કંઈ છોડવાની વાત આવતી નથી. અને ઈશ્વર
ગ્રહસ્થી જેણે જેણે ઈશ્વરની પ્રાપ્તિ કરી છે ને, ઇતિહાસ એની સાક્ષી પૂરે છે કે જેની ઘરે ભગવાન આવ્યા છે, જેની ઉપર ભગવાને કૃપા કરી છે, જેની ઉપર ભગવાનનો અનુગ્રહ થયો છે, એ બધા ગ્રહસ્થી હતા. નરસિંહ મહેતા ઘર બાર છોડીને વયા નહોતા ગયા, એની ગ્રસ્તાશ્રમ ધર્મ હતો. જલિયાણ મહારાજ એ ઘર બાર છોડીને જંગલમાં નહોતા વયા ગયા, એ ગ્રહસ્થી હતા. ત્રણ લોકના નાથને જેને આંગણે આવવું પડે માગવા માટે, યાચના કરવાને માટે, એ બધા ગ્રહસ્થી ઉપર જ ભગવાને કૃપા કરી છે. પણ જીવનની અંદર ઈશ્વર ઉપર એક ભરોસો હોવો જોઈએ. તમારા જે ભગવાન હોય, તમે જે સ્વરૂપની પૂજા કરતા હો, માતાજીની કરતા હો, ભોળાનાથની કરતા હો, જગદંબાની કરતા હો, ઠાકુરની કરતા હો, શ્રીનાથજી બાવાની કરતા હો, સ્વામિનારાયણ ભગવાનની કરતા હો કે રામની કરતા હો, નામ બધા અલગ અલગ ભલે હોય, તત્વ તો એક જ છે, બ્રહ્મ ઈશ્વર એક જ છે. પણ આપણને જે સ્વરૂપમાં આપણો ભાવ થાય એ આપણા ભગવાન. આપણને જે સ્વરૂપમાં આપણો આત્મા રાજી થતો હોય. તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હાથ. તુલસીજી એમ કીધું, હું વંદન કરું પણ ધનુષ અને બાણ એ મારા ઈષ્ટદેવ રામના હાથમાં હોય ને તો તુલસી નમે. એટલે મુરલીને છોડીને ભગવાનને ધનુષને બાણ હાથમાં લઈ અને તુલસીદાસજીને દર્શન આપ્યા. લ્યો હું રામ. ઈશ્વર તો એક જ તત્વ છે, પણ ભક્તો સ્વરૂપ લેવા માટે મજબૂર કરે ભગવાનને. ભગવાનના એક એક સ્વરૂપ. હમણાં જ આપણે સવારે કથા કરી હિરણ્યકશિપુની, પણ પ્રહલાદજીએ અને બ્રહ્માજીએ જે વરદાન આપ્યા હતા હિરણ્યકશિપુને, અને ત્યારે ભગવાને રસ્તો કાઢીને નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માજીના વરદાને અખંડ અને એક અસુરનો સંહાર અને ભક્તની રક્ષા કરવી છે, એના માટે ભગવાને નરસિંહ એવું રૂપ ધારણ કર્યું, જેનું મુખ સિંહનું અને ધડ છે એ મનુષ્યનું. નર અને સિંહ એવું સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું છે. તો ભક્તો દ્વારા જ ભગવાન જુદા જુદા નિરાકાર છે. ઈશ્વર તો નિરંજન અને નિરાકાર. ભગવાન કેવા છે? ભગવાનનો કોઈ આકાર નથી. આકાર તો ભક્તો આપે છે, અને ભક્ત દ્વારા એ આકાર ભક્તો આપે છે. જે ભક્તોનો જેવો જેવો ભાવ એવો આકાર આપે. ગ્રસ્ત ધર્મની અંદર મોક્ષ પ્રાપ્તિ નારદજી દ્વારા પોતાના પૂર્વ જન્મનું ચરિત્ર કહી અને સપ્તમ સ્કંદની કથા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરી અને અષ્ટમ સ્કંદની કથાની અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલાં થોડી દેર કે લીએ પ્રભુ નામ સંકીર્તન કરી અને અષ્ટમ સ્કંદની કથાને આપણે આગળ વધારશું. ભગવત નામ સંકીર્તન આ યજ્ઞની આહુતિ છે. પ્રાતઃકાલે ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય આજે મધ્યાહને થયું, પણ અંદરથી આનંદ બહુ આવ્યો. નરસિંહ નારાયણની ગોદમાં પ્રહલાદજી અને મારી ગોદમાંય પ્રહલાદજી હતા. અમારી જિંદગીની પહેલી કથા છે આવીઓ કે પ્રહલાદજી એના ખોળામાં હોય ને મેં કથા કરી હોય. બહુ આનંદ આવ્યો. અને એ પાછા પ્રહલાદજી જેવા જ ડાયા છે. કાનુડો એટલો જ ડાયો, એને ખબર જ નથી હું ક્યાં છું. બધાને માટે સરખું.
હા, આ બધા ભગવાનના સ્વરૂપ છે અને એની અનુભૂતિ થાય અને એ જ જીવનનો આનંદ છે. આનંદ છે ને એ જ ઈશ્વરનું સ્વરૂપ છે અને આનંદ છે એ જ જિંદગી છે, બાકીનું બધું મૃત્યુ છે. આનંદ એ જ જીવન છે અને આનંદ ઈશ્વરનું સ્વરૂપ છે. એની સાબિતી ભાગવતજી આપે છે. શું આપે છે? ભગવાન કૃષ્ણનો જન્મ થાય ત્યારે બધાએ નાચતા કૂદતા ઉચ્ચ સ્વરે શું બોલે? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય. જય યશોદા લાલ કી જય કનૈયા લાલ કી જય. જય યશોદા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. શું બોલે? નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેર કૃષ્ણ ભયો એવું કોઈ દી બોલ્યા નથી. દશરથ ઘેર આનંદ ભયો, ત્યાં દશરથ ઘરે રામ ભયો એવું કોઈ દી બોલ્યા નથી. નંદ ઘેર આનંદ ભયો. આનંદ ઈ જ ભગવાનનું સ્વરૂપ છે અને તમારી જિંદગી એટલી જ છે ને. આનંદ હોય ત્યારે તમે જીવતા હોય એવું લાગે ને. બાકી તો આપત્તિમાં તો મોઢા ચડાવીને આપણે બેહવાનું જ હોય ને. કોઈ ખબર કાઢવા આવે, કોઈ બોલવા આવે તો એ આપણા મુખની સામે જોઈને જ વયા જાય કે અત્યારે આની પાસે બેહવા જેવું નથી. પણ આનંદ હોય ને એટલે એ આનંદમાં ભાગ પડાવવા કોઈ તમારી નિકટ આવવાનો પ્રયત્ન કરે કે એમની પાસે બેસશું ને તો આપણું થોડુંક દુઃખ ભૂલાઈ જશે અને આપણું મન પ્રસન્ન થશે. સ્માઇલિંગ ફેસ એન્ડ ડાન્સિંગ મૂડ મહાત્મ્યની અંદર મેં કીધું હતું. વિવેકાનંદજીનું આ વાક્ય છે. હસતો ચહેરો હસતું મન. જેનું મુખારવિંદ સુસ્મિતમ ભાવયન મુખમ. હસતું મુખારવિંદ હોય ને જેનું, એની નિકટ એને અજાણ્યા નહીં આનંદ આપી શકે. એને કોઈ પરિવાર ઓળખીતા પાળખીતાની જ્ઞાતિ બંધુની એને કોઈની જરૂર ન પડે. પ્રકૃતિ હોય ને આનંદની તો 5 મિનિટમાં તો એના એટલા બધા સંબંધીને સગાવાલા વધી જાય કે એને એકલું ક્યાંય લાગે જ નહીં. અમે બોમ્બે કથા કરવા જતા હતા તો રસ્તાની અંદર ટ્રેનમાં જતા હતા. આ બધા મારા સાજિંદાઓ ભેગા હોય ને, ત્યાંથી રાજકોટથી ટ્રેન ઉપડી ને ત્યાંથી જ અમે બધા સાજિંદાઓએ બધાએ પોતાના સાજ કાઢી અને વાંકાનેર આવ્યું ને ત્યાં તો આખો ડબ્બો અમે માથે લીધો હતો ભગવાન નામ સંકીર્તનનો. શું કે આ બધું ભેગું હોય એટલે કેવો આનંદ કરવાનો એક ઈ ટ્રાવેલિંગ. અને એ બધા અમારા જે સાજિંદાઓ હોય એ બધા એટલું વગાડે આખા ડબ્બાના માણસો અમારા કમ્પાર્ટમેન્ટમાં આવીને ઊભા રહ્યા. એટલે રાતે 11 વાગે અમારે એને પૂછવું પડ્યું કે હવે તમને કોઈને કાંઈ ડિસ્ટર્બ નથી ને? અમે બધા આ ગાય છીએ, વગાડી છીએ. અરે કે ના ના, આનંદ આવે છે, ચાલુ રાખો ને, બહુ આનંદ આવે છે. સંપત સાહેબ દાંતના ડૉક્ટર હતા, તમારા ભાટિયા જ છે, નાથાભાઈ નવનીત કાપડ સ્ટોરવાળા. એ સંપત સાહેબની પાછળ કથા બોમ્બે કરવા ગયો તો ત્યારનો આ પ્રસંગ એકાએક યાદ આવી ગયો એટલે કહી દીધો કે રસ્તાની અંદર જેવો આનંદ થાય. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી 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 ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય
કનૈયા લાલ કી ભગવત નામ સ્મરણની સાથે અષ્ટમ સ્કંદની કથાનો આપણે આરંભ કરીએ. અષ્ટમ સ્કંદ એટલે શ્રીમદ ભાગવત શાસ્ત્ર મહાપુરાણનું છઠ્ઠું લક્ષણ, જેમાં મન્વંતરોનું વર્ણન, મન્વંતર લીલા એનું વર્ણન કરવામાં આવ્યું છે. મન્વંતર, એક મન્વંતરની અંદર જુદા જુદા મનુઓ થયા, જુદા જુદા ભગવાને અવતાર લીધા, જુદા જુદા કાર્યને લીલા કરી. એવા ચરિત્રો સ્વયંભુ મનુ મહારાજના વંશની અંદર સ્વારોચિત, ઉત્તમ, તામસ અને એવા મન્વંતરોનું જેમાં વર્ણન કરવામાં આવ્યું. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, ગુરુવર, સ્વયંભુવસ્યેહ ગુરો વંશોયં વિસ્તરાચ્યુતા યત્ર વિશ્વસૃજાં સર્ગો મનુનન્યાન વદસ્વના. સ્વયંભુ મનુ મહારાજના વંશનો વિસ્તાર મને કઈ બતાવો. એટલે સુખદેવજી મહારાજે જવાબ આપ્યો કે રાજા પરીક્ષિત, મનુ મહારાજના વંશ એને પૂર્ણ રીતે તો કહી ન શકાય, કારણ કે આપણે બધા માનવ, એટલે આપણે બધા મનુ મહારાજનો જ વંશ છીએ, તો એનો વિસ્તાર કઈ રીતે કહી શકાય. પણ એની અંદર કેટલાક કતિપય રાજા, જેની અંદર ભગવાને દિવ્ય ચરિત્રો કર્યા છે, એવા પહેલા મનુનું નામ હતું સ્વયંભુ મનુ. એની કન્યા દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ નારાયણ આવી પ્રાગટ્ય થઈ અને સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર પ્રસાર કરી અને મા દેવહૂતિને દિવ્ય ગતિ આપી છે. બીજી કન્યા આકૃતિના યજ્ઞની સાથે પ્રાદુર્ભાવ થયો હતો, જે અસુરોનો વધ કરીને મન્વંતરની રક્ષા કરી હતી. ત્યારબાદ યજ્ઞ ભગવાન પ્રગટ થઈ અને અસુરોને મન્વંતરની રક્ષા માટે અસુરોનો સંહાર કર્યો હતો. ત્યારબાદ સ્વયંભુ મનુ મહારાજ, એને ત્યાં પ્રિયવ્રત અને ઉતાનપાદ બે દીકરા થયા. યમ આદિ 12 દેવતા, મરીચી આદિ સપ્તર્ષિઓ થયા અને યજ્ઞ ભગવાન જેના રક્ષક રહ્યા. બીજા મનુ મહારાજનું નામ છે સ્વારોચિસ મનુ, જે અગ્નિના દીકરા હતા. એને રક્ષાને માટે દ્યુમાન આદિ પુત્રો થયા. તુષિક નામના દેવતા, ઉર્જસ્તંભ આદિ ઋષિ અને રોચન નામના ઇન્દ્ર થયા અને વિભુ નામના ભગવાનનો અવતાર એમાં ધારણ થયો. તીસરા મનુ પ્રિયવ્રત, એના પુત્ર ઉત્તમ થયા અને પવન આદિ. ચોથા મનુ મહારાજ ઉત્તમના ભાઈ તામસ, તામસ નામના મનુ થયા અને એ મન્વંતરની અંદર પૃથુ આદિ પુત્ર, સત્ય આદિ દેવતા, જ્યોતિર્મય આદિ સપ્તર્ષિઓ અને ત્રિશિખ નામના ઇન્દ્ર અને ભગવાન હરિ એવો અવતાર ધારણ કર્યો હતો કે જેણે ગજેન્દ્ર હાથીને ગ્રાહના મુખમાંથી છોડાયો હતો. આટલું ચરિત્ર સુખદેવજી મહારાજે કર્યું. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે આ ગજેન્દ્ર અને ગ્રાહમુખમાંથી ગજેન્દ્રને છોડાયો, એ ચરિત્ર તમે એક લીટીમાં કીધું, પણ એક ભગવાનનું ચરિત્ર મને વિસ્તારથી કહી બતાવો. પરીક્ષિતની જિજ્ઞાસા જોઈને એટલે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે ક્ષીરસાગરની સમીપમાં ત્રિકૂટ નામનો પર્વત અને વિશાળ પર્વત, જે પર્વતની અંદર અણિમાદી સિદ્ધિઓ વિદ્યમાન, અનેક રત્નો જેમાંથી ઉપજે એવો ત્રિકૂટ નામનો પર્વત અને સમુદ્રની વચ્ચે જે ઘેરાયેલો છે એવા પર્વતની અંદર
અતિશય બળવાન એવો એક ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવારની સાથે રહે છે. ગજેન્દ્ર હાથી સમુદ્રના જલની અંદર, સરોવરના જલની અંદર સ્નાન કરવાને માટે આવે. હાથણીઓની સાથે જલ વિહાર કરે, ભેગા નાના નાના પોતાના બચ્ચાઓને લાવે અને જલ વિહાર કરીને પોતાના ગ્રસ્તાશ્રમ ધર્મનું સુખ પ્રાપ્ત કરે છે. એક દિવસે બીના એવી બની કે ગજેન્દ્ર હાથી સરોવરની અંદર સ્નાન કરવાને માટે ઉતરો. સાથે હાથણીઓ અને નાના નાના મદનિયા એ પણ આખો પરિવાર જલ ક્રીડા કરે છે. અને દેવના યોગથી એક મગરમચ્છ એને હાથીનો પગ પકડી લીધો.